શ્રીજી મહારાજે એમ લખ્યું કે વજન ઉંચકીને આવતા હોય તો પગે ન લાગવું, એટલે કે વજન લઈ લો તો પગે લાગવા કરતા વધુ પુણ્ય મળશે. હવે આ સંત પડી ગયા તોય કે મને ઉતક છે, કે ભલે સદાય સૂતક રહે તને બીજું શું થાય. આવા હોય છે માણસો. ગલુજીને ધન્ય છે ને, એ વખતે ગલુજીને એમ વિચાર નહીં આવ્યો હોય, ના ના આપણે પાપમાં પડીએ હો, આપણે મહારાજને કેમ બોલાવાય, મહારાજ તો બીજી વારે પધારશે, એમાં ક્યાં મોટી વાત છે. પાપમાં પડો કે પુણ્યમાં. પણ ગલુજીની આ રીત સ્વામિનારાયણ ભગવાનને કેટલી ગમી ગઈ હશે કે ધન્ય છે ગલુજીને કે જેણે આટલી હિંમત દાખવી, જે થવું હોય થાય, પણ ભગવાનને ઘરથી કઈ બારોબાર જવા દેવાય. પછી કુશળ કુંવરબાઈ ગજબ કર્યો. એને રાજપાટની કોઈ તમા ન રાખી, સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી. પર્વતભાઈ ઘરમાં અનાજ પાકે સિઝનમાં ગાડા ભરીને ગઢડા ભેગું, અને શ્રીજી મહારાજ કે પર્વતભાઈ આવું ન ચાલે, ઘેર છોકરા છે, કુટુંબ છે, એનો તો ખ્યાલ રાખો. એટલે પર્વતભાઈ શું જવાબ આપતા, મહારાજ અમારા પટેલના છોકરા અને કુકડા બધા હરખા. કેમ? કુકડા ગમે ત્યાંથી દાણા વીણી ખાય, અમારા પટેલના છોકરા ગમે ત્યાંથી દાણા પેદા કરી લે, એની કોઈ ચિંતા નહીં. આ સેવાનો લાભ ક્યાંથી? સમર્પણ ભાવ પર્વતભાઈનો. રાજબાઈ, જીવુબાઈ, લાડુબાઈ, રામબાઈ, આ ચાર બહેનો શ્રીજી મહારાજની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં જોડાયેલા, પણ મહારાજે એની રક્ષા કરી. અદભુત આ બહેનોની કથાઓ છે. દાદા ખાચર, જેનું આખું જીવન સમર્પણ. શ્રીજી મહારાજે ઉલ્લેખ કર્યો કે ભગવાનને સંત એનો મહિમા હોય એનાથી શું ન થાય. માચા ભક્ત, મૂળજી બ્રહ્મચારી, ભુજવાળા લાધીબાઈ, માતાજી, મુક્તાનંદ સ્વામી, વાળાક દેશના આહિર પટેલ સામત, માનકુવાવાળા મૂળજી ને કૃષ્ણજી, કેટલા બધા નામો છે. આ બધાની કથાઓ છે. ગુંદાળી ગામના બે કાઠી હરિભગત. હવે આ કાઠી હરિભગત નું તો નામ એવી રીતે ચડી ગયું, ઘણી વાર આપણે ઓળખતા ન હોઈએ, પણ આખા દેશનો મોટામાં મોટો ઇલકાબ એને મળી જતો હોય, એવી કોઈ લડાઈમાં એ જીતી ગયા હોય. બારસનો દિવસ હતો, એકાદશીનો ઉપવાસ કરેલો બે સંતોએ, બ્રહ્માનંદ સ્વામી અને સાથે એમના શિષ્ય હતા, અને આ ગુંદાળી ગામે આવ્યા. ગુંદાળી ગામમાં એક ડોસીમાં સત્સંગી જ્ઞાતિથી કાઠી દરબાર. જય સ્વામિનારાયણ માજી, આવો આવો સ્વામી આવો, આવકાર આપ્યો. સંતો ઓસરીમાં બેઠા. સ્વામી આજે સવારના આવ્યા છો, પારણા કરશો? સારું, લાવો. ઓસરીમાં ને ઓસરીમાં તપેલી ખીચડી, બે ઈંટો, ચૂલો સળગાવવાની વ્યવસ્થા કરી. સંતોએ ખીચડી મૂકી. ત્યાં ગામમાં કોઈ મુખી ભારે ભૂંડો, એને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, ગામ બગાડશે. સ્વામિનારાયણના સાધુ ગામ બગાડે કઈ રીતે જાણો છો? ભાઈ હુક્કા બંધ કરો, બીડી બંધ કરો, તમાકુ બંધ કરો, દારૂ મદિરા બંધ કરો, પછી જીવવાની મજા ક્યાં? માળા ફેરવો, ભજન કરો, ધૂન કરો, માટે સાધુને કાઢો. અને મુખીએ આવીને હાકોટા માર્યા, તિરસ્કાર કર્યો, અને લાત મારીને ખીચડીને તપેલી ઉડાવી દીધી. સંતો જતા રહ્યા. આ ડોસીમાં રડતા હતા, અને પેલા બે જુવાન દીકરા આવ્યા. એક તો ક્ષત્રિય લોહી હતું, માં તું કેમ રડે છે? તારા જેવા જુવાન બે દીકરા હોય જેના, અને એના સાધુ ઘરમાંથી ભૂખ્યા જાય. કોણે કાઢ્યા? મુખીએ. આ બે છોકરા ઉપડ્યા, ગામને ચોરે મુખી બેઠેલા ને ધબ દઈને પપૈયું પાડે, માથું પાડી નાખ્યું હેઠું, ખલાસ, પતી ગયું. પછી તો તોફાન થયું, અને આ બંને ભાઈઓ શહીદ થઈ ગયા. તો સ્વામિનારાયણ ભગવાને અહીં ઉલ્લેખ કર્યો કે ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત. શું ના થાય? મારી માના સાધુ છે, એનું અપમાન કરો છો? હવે એ તો કોઈ દાડો સાધુ પાસે બેઠા નહોતા, છતાં પણ
શ્રીજી મહારાજે આ બધા જ ભક્તોની વાતો કહી, પોતાની પણ વાત કહી. અમારી પ્રકૃતિ હતી ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેતા, પણ રામાનંદ સ્વામી ઉપર અમને હેત હતું, તો રામાનંદ સ્વામી ભુજથી કેવરાવ્યું કે આ સત્સંગમાં રહેવું હશે તો થાંભલાને બાથ ભરીને રહેવું પડશે, તમારું ધાર્યું નહીં થાય. આ સમાચાર જયારે મયારામ ભટ્ટે આપ્યા ત્યારે શ્રીજી મહારાજે ઉભા થઈને લોજની ઓસરીમાં થાંભલી હતી ને બાથ ભરાવી, લ્યો થાંભલાને બાથ ભરાવી. ભટ્ટજી કહે છે એમ નહીં, આ મુક્તાનંદ સ્વામી એ જ થાંભલો, એમની આજ્ઞામાં રહેજો એમ ગુરુએ કહેવરાયું છે. પછી તો સુંદરજી સુતાર, ડોસા વાણિયા, રાણા રાજગર, ભક્ત પ્રહલાદ, કઠલાલના ડોસી કામ કરી ગયા ને. આપણે કઠલાલ યાત્રા કરી હતી એકવાર, 200 વાહનો લઈને બધા ભક્તો ગયા હતા. પાણીના ઘડામાં મહારાજનો ચરણ બોલાવ્યો કે આ પ્રસાદીનું જળ છે, વાતમાં શું માલ છે, આ કુવાનું પાણી જે પીશે બધાનું કલ્યાણ થશે. આપણે પ્રસાદીનું જળ મળે છે, આપણને પ્રસાદી મળે છે, પણ આ કઠલાલના બેન જેવો ક્યારે અંદરથી ભાવ જાગે છે કે આ તો ભગવાનનો પ્રસાદ છે, જેના મુખમાં જાય એનો ઉદ્ધાર થઈ જાય. શ્રીજી મહારાજ કહે છે આવી રીતે જેને ભગવાન અને સંતનો મહિમા હોય, યથાર્થ નિશ્ચય હોય, એનું તો કલ્યાણ થાય, પણ એના સંપર્કમાં આવે એનું પણ કલ્યાણ થઈ જાય. શ્રીજી મહારાજે મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચયમાં 23 ભક્તોના ઉદાહરણો, બહુ સુંદર કથાઓ છે. ભવિષ્યમાં ભગવાન ક્યારેક વળી એવી તક આપશે ત્યારે એને આખી કથાઓ સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.